આજનો આ શુભ પ્રસંગ માં જે રચના થઈ ને રચના એને સમજી અને જીવનમાં ઉતારે જેવી વસ્તુ થઈ એવું મને લાગ્યું. પંચકોટી યજ્ઞ દ્વારા આ પ્રસંગ ચાલુ થયો. 5 યજ્ઞ આપણે ઊભા કર્યા અને એમાં જે આચાર્યોએ મંત્રોચ્ચાર કરી અને આ પ્રસંગને વધાવ્યો. એક આ મોટી રચના માણસો દીપક બુજાવે જ્યારે આ દીપક પ્રજ્વલિત થયો તો મનસુખભાઈ ને જે વિચાર આવ્યો અને આ ગોઠવ્યો તો આપની અંદર બેઠો પરમાત્મા બંને જણામાં 4 જણામાં કે 8 જણામાં જે બેઠો છે એને વિચાર આવ્યો એને હું ખૂબ ખૂબ નસબદ્ધ વંદન કરું છું. આજે 50મી વર્ષગાંઠ જે લગ્નને થઈ અને એ નિમિત્તે આપણે આ બધા ભેગા થયા અને આ ચીજને મગજમાં લઈ અને એને અમલમાં મૂકવી એ નાની વાત નથી. ક્યારેક માણસો ડાયરાથી ઉજવતું હોય કે હવે મોટી વાડી રાખી હજારો માણસને આમંત્રણ દઈએ અને ત્યાં પ્રસંગ ઉજવીએ. પણ ધન્યવાદ છે આ પરિવારને કે એ ન કરતા આજે પરિવારે પોતે થઈ અને આ પ્રસંગ ઉજવ્યો એનો આનંદ લેવાનો આનંદ ઓર આવ્યો, તારાથી વિશેષ આવ્યો. તો આ પરિવારે જેટલા ધન્યવાદ લઈએ એટલા ઓછા છે. પહેલી વાત, નાના ભૂલકાઓથી કરીને વડીલો સુધી એ બધા પ્રોગ્રામને ઉજવ્યો, માણ્યો અને માણવા માટે આપણે અહીંયા બોલાવ્યા અને આપણે એના જીવનની વાતો, દીકરા દીકરીની વાતો, ભાઈઓની વાતો એમાં બધે સહકાર આપી અને બધાને જે દીવો એના જીવનની અંદર પ્રગટાવી અને શુભ ઘડી આ જ્યારે 50મી વર્ષની ગાંઠ આવી એ વખતે આ બધા જેને કાંઈ જીવનની અંદર સફળતા મળી એને પોતાના વિચારો રજૂ કરવાનો મોકો મળે. કદાચ તમે ડાયરો કરો તો આ મોકો ન મળે. આ મોકો લેવા માટે કરીને તમે જે કર્યું એને એ પ્રેરણા આપણે બધા લઈએ તો સારું. સમાજના કામ ઘણી બધી વસ્તુની ચર્ચા થઈ ગઈ એટલે ફરી દોરાઈશ નહીં, એટલું જરૂર કહીશ. એના દર્શન એકદમ નજીકથી કરવાનો મોકો મને જે મળ્યો 1982માં જે અંબિકાપુરમાં હું એ પહેલા રહેતા હતા, હું પછી રહેવા ગયો. તો આ પરિવાર સાથેની મિત્રતા એમાં 1998માં ટ્રસ્ટમાં સાથે કામ કર્યું અને એના અનુભવથી એ વખતથી મારા હૃદયમાં મનસુખભાઈ થઈ ગયા. એને પૂછી જુઓ કે મનસુખભાઈ આપણે આ કામ કર્યું, બહુ સારું કર્યું. અને એને મારી એ વખતમાં હું જ્યારે 1.5 વર્ષ ચેરમેન હતો એ વખતે મનસુખભાઈ મેને અને એ વખતે આપણી વાડીની અંદર જે એક વિચાર મૂક્યો કે બીજો વાળો એમ જ પડ્યો છે એને એસી કરવાનું કામ પણ મનસુખભાઈના અધ્યક્ષ ભલે હું હતો પણ મેનેજર એની તરફથી એને કામ બેડું ઉપાડ્યું અને બધામાં રજૂઆત કરી, પબ્લિકને જગાડીને એ કામ થઈ ગયું. એમાં હું પહેલા ધન્યવાદ આજ આપીશ તો હીરાબેનને આપીશ. હીરાબા ને કુખે જે જન્મ લીધો અને ધનજી બાપાની આગળ પકડી એના વિચારો લીધા અને સમાજ સેવા ઉત્તમ. એવી જ રીતે બીજો ધન્યવાદ હું હરિબાપાને આપીશ. અને એ સિવાય એની સાથે સાથે પૂરીમાને આપીશ કે હેમલતાબેન જેવા દીકરીનો જન્મ દીધો. તો આ ચારે માવતરને જે કઈ મનસુખભાઈ અને હેમલતાબેનના એ માતા પિતા બન્યા અને એ માતા પિતાના સંસ્કારનું સિંચન
આ લોકોએ સ્વીકાર્યો અને એનેથી આગળ વધી અને આ સમાજ ધાર્મિક અને મિત્રતા બધા વિચારો લઈ અને એનું જીવન જે સપ્તપદીની વાત અહીંયા આવી પાછળ એ બધી વસ્તુ દીપાવી એને અને મગજમાં ઉતારી દીધી. સપ્તપદી લગ્નની અંદર ભારત તો આપણને આપે પણ એને મગજમાં ઉતારીને નિભાવી એ મોટી વાત છે અને એને એનું જીવન ધન્ય કર્યું. હવે છેલ્લે સમય થઈ ગયો. કહેવાનું તો ઘણું બધું હોય પણ સમયને જરૂર જોવો જોઈએ. સમય છે ને એ આપણો મિત્ર, એને ખોટી રીતે ન વપરાય. સમયનું કામ સમય કરતો જાય, આપણે આપણું કામ કરતા જઈએ અને એમાં હાથ મળતા જઈએ અને આપણું જીવનની સફળતાને દોરી ઉપર ચાલતા જઈને રસ્તો પકડી લઈએ તો એ વસ્તુ આપણને ઉપર પરમાત્મા પર સ્વીકારે અને આપણું અંતિમ ક્ષણે એ આપણો હાથ પકડી જાય. એવું કામ આ દંપતી કર્યા મનસુખભાઈ અને હેમલતાબેને. તો જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે. અને એમાં બી છેલ્લે હું એટલું જ કહીશ કે મને વિદ્યાબેન ને હરીશભાઈ વાલુમાં એને સાથે જોડાણ કરવામાં જે મનસુખભાઈએ મને કે મામા મળવું હોય અને એની સાથે જે કરીને મારી પુત્રીનો હરીશભાઈ અને વિદ્યાબેને સ્વીકાર કર્યો, એમાં દીકરો એનો આપ્યો આત્મન અને શ્રીમને લઈ ગયા, એનો માધ્યમ મનસુખભાઈ બન્યા. આવા કામ જે ધાર્મિક અને આત્માને જોડવાનું કામ પણ મનસુખભાઈ ને હેમલતભાઈને કર્યું. તો એના ચરણમાં હું વંદન કરું છું. હવે વાત બધું ન દોરાવતા આપ બધા આ યજ્ઞ, આ જે સભા છે ને એ યજ્ઞ એ મોટો તમે બધું શું ગાવે અને એ સ્વભાવીને આમાં સ્વભાવ વધારી. કારણ કે યજ્ઞની અંદર આપણે બધા બેઠા છીએ ફૂલ છીએ. ફૂલ ન હોય તો હાર ન બને અને એ હાર બનાવવાને ભેગા કરીને એનો દોરો કરીને આપણને ભેગા કરવાનું કામ મનસુખભાઈ ને હેમલતાભાઈને કર્યું. ધન્યવાદ. તમારું જીવન છેલ્લે એટલું કહીશ કે આજે આપણે 50 વર્ષ નિમિત્તે લગ્નની 50 વર્ષની ગાંઠની નિમિત્તે ભેગા થયા. ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરીશ કે આ દંપતીને હાથમાં લાકડી ના આવે અને દોડતા રહે ને ચાલતા રહે એવા આજથી 25 વર્ષ પછી 75 વર્ષ પણ આપણે ઉજવીએ અને છેલ્લે જે આપણી આવરદા જે ભગવાને કરીને 100 વર્ષની કરીએ એમાં બી લાકડી વગર કરીને ઉજવીએ આપણે બધા ભેગા થઈને જે હતો તે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપો છું. અસ્તુ.